અગ્નિ શર્માની સમજણ, અગ્નિ શર્માનું પરિવર્તન જોઈને ગુણસેન અંદર સુધી હચમચી ગયા. જે રીતે એમણે ઉલ્લેખ કર્યો એ આપણા હૃદયને ભીંજવે એવો ઉલ્લેખ. ધર્મ પરિણમે, સમજણ પરિપક્વ થાય, સમજણ સાચી દિશામાં વળે, એનું પરિણામ કેટલું અદ્ભુત હોય એ અગ્નિ શર્માના વાક્યો કહી રહ્યા. એક વાત બરાબર ગોખજો, સહેલું નથી, પણ એક વાર મળી જાય ને, એક વાર એનો સ્વાદ આવી જાય તો જીવનમાં આના જેવું સુખ એક પણ નહીં. શાંતિનું સુખ. આપણે સતત ખળભળતા રહીએ છીએ, આપણા પરિણામો સતત ખળભળ્યા કરે છે, ક્યાંય સ્થિર પરિણામ નથી. રાગ અને દ્વેષ એના તરંગોથી આપણે સતત પીડિત છીએ. કંઈક ને કંઈક વિકલ્પ જાલો ચાલ્યા જ કરે છે. આપણને ચેન નથી, શાંતિ નથી. આપણે જ્યાં જઈએ ત્યાં, ભલે આપણે ધર્મ કરતા આવીશું, પણ આ એક વાસ્તવિકતા છે, આપણું ચિત્ત શાંત નથી, સ્વસ્થ નથી, પ્રસન્ન નથી, સ્થિર નથી. કારણ કે આપણે ત્યાં ફોકસ કર્યું જ નથી. આપણે એને મહત્વ આપ્યું જ નહીં. આપણે હંમેશાથી આમ માન્યું સગવડ મળે એનું નામ સુખ છે, પણ શાંતિ મળે એનું નામ સુખ છે એવું આપણે માન્યું છે. સગવડને જ સુખ માનીને જીવ્યા છીએ, અને આજ સુધી જેટલી સગવડ મેળવી એને કેટલું સુખ આપ્યું એ સૌ પોતે જાણે. હિસાબ લેવાની જરૂર નથી, સૌને ખબર છે. ચિત્ત શાંત થાય અને જે સુખની અનુભૂતિ થાય, ચિત્ત સ્વસ્થ થાય ને જે સુખની અનુભૂતિ થાય, એ સુખની તુલના દુનિયામાં ક્યાંય નથી હોતી. અગ્નિ શર્માએ ચિત્તને સ્વસ્થ કર્યો. ખૂબ મહેનત પછી સ્વસ્થ કર્યું છે. સામે કોણ વ્યક્તિ બેઠી છે, પર પરિવાયમ ચ પરિહરંતો શબ્દ વાપર્યો છે આ હરિભદ્ર સુરી મહારાજ. બીજાનો પરિવાદ ન કરો, પોતાની સાથે ખોટું કર્યું હોય એની પણ નિંદા ન કરો. પરપરિવાયમ, પરપરિવાદ, બીજાના અવર્ણવાદ બોલવા, બીજાનું નબળું બોલવું, બીજાનું નબળું વિચારવું. આપણે તો જેની સાથે આપણે કાંઈ લાગતું ઓળખતું નથી, સ્નાન સૂતકનો જેની સાથે આપણે સંબંધ નથી ને, એવા લોકોની પણ વાતો કરવામાંથી આપણે ચૂકતા નથી. મળવું જોઈએ, એકાદો મુદ્દો મળવો જોઈએ, એ સાચો છે, એ ખોટો છે, એ કરવા જેવી છે વાત, કાંઈ જ વિચારવાનું નહીં, લાગુ પડી જવાનું. કર્મોએ આપણું જેટલું અહિત કર્યું છે એના કરતાં વધુ અહિત આપણે આપણી જાતનું કર્યું છે. કર્મો શું કરે? કર્મો કાંઈ કરતા નથી. સાચું કહું છું, તમે હવે દ્રષ્ટિ બદલી નાખો. કર્મ દુઃખ આપે છે? કર્મ દુઃખ આપે? કોણ દુઃખ આપે? કર્મ દુઃખ આપે છે. ના કહેવાશે એમ જ કર્મ દુઃખ આપે છે, પણ કર્મ બાંધે છે કોણ? હું જ બાંધું છું. એનો મતલબ એ છે કે મારા સુખ દુઃખ હું જ નક્કી કરું. તમે જવાબદાર છો, તમે માલિક છો, તમે સ્વતંત્ર છો. તમારે કયા રસ્તે જવું, તમારે કર્મબંધના રસ્તે જવું છે, તમારે અશુભના રસ્તે ચાલવું છે તો દુઃખ સ્વીકારવાની તૈયારી રાખો. નહીં તો શુભનો રસ્તો છે, શુદ્ધિનો રસ્તો છે, ત્યાં ચાલો. કર્મ શું દુઃખ આપે? હું બાંધું છું માટે, હું જ નક્કી કરું છું કે મારે આ થવાનું. સુખ મળે, દુઃખ મળે, જે કંઈ મળે છે એ સઘળીય પરિસ્થિતિનો જવાબદાર હું પોતે, બીજો કોઈ જ નથી. કેવી સ્વસ્થતા મેળવીએ છે? પરપરિવાયમ ચ પરિહરંતો, બીજાનો અવર્ણવાદ નથી. બીજો એટલે
હવે જે એની સાથે લાગતું ઓળખતું નથી એ તો નથી કરવાનું. ક્યાં સુધી આગળ વધવાનું છે? મારી સાથે ખોટું કર્યું હોય, મારી સાથે જેણે ખોટું વિચાર્યું હોય, આચર્યું હોય, એની પણ નિંદા મારે કરવાની. ધર્મની શરતો બહુ આકરી છે. આપણે છે ને ધર્મને આપણા વ્યવહાર પ્રમાણે ઘાટ આપવા માટે મથીએ જ. આપણું એ જળવાય હો ને, તારું નહીં મારું નહીં વચલું રાખને. એ જે વ્યાપારી બુદ્ધિ છે ને એ આપણે ધર્મમાં પણ લગાડી. તમારું નહીં મારું નહીં આવું વચલો રસ્તો કઈ કાઢી. પરપરિવાયમ ચ પરિહરંતો, સામે ગુણસેન છે એને પરિચય નહોતો, હજી એ નથી. પણ નબળો શબ્દ. હું એક વાર બોલું તો 10 વાર પછી વિચાર આવશે. આગળનો વિચાર કરીને નથી બોલવાનો. હું એક વાર બોલીશ ને 10 વાર વિચાર આવશે, પછી વિચાર આવશે ને વળી ત્રીજાને કહેવાનું મન થશે, પરંપરા ચાલશે. તમે તો કહીને છૂટી ગયા. ધારો કે તમે કહી દીધું કોઈકને, એ બીજા જેટલાને કહેશે અને જેટલાના પરિણામ બગડશે ને એ બધાના જવાબદાર આપણે પોતે જ. હચમચી ગયા છે ગુણસે. આવી મહાનતા સંસારમાં આ જોવા મળે ને ત્યાં અહોભાવ આવો. આપણને સંપત્તિ જોવા મળે ત્યાં અહોભાવ આવે. આપણને કોઈક મોટું દાન કરી દે તો આપણને એમ થાય ઓહો હો આટલા રૂપિયા ખર્ચાય. અરે રૂપિયા ખર્ચવા, તૃષ્ણાથી એ રૂપિયા ખર્ચાય, ઈચ્છાથી એ રૂપિયા ખર્ચાય, મનમાં કોઈ લાલસા હોય તોય રૂપિયા ખર્ચાય. પણ આમાં પોતાનો અહમ તોડવાનો છે, પોતાના આગ્રહ છોડવાના છે, પોતાની માન્યતાઓ છોડવાની છે, ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. આવી ચિત્તની વિશુદ્ધિ મળે. કોણ ચડે? 1 કરોડનું દાન કરનારો ચડે કે પોતાનો અહમ તોડીને સાવ નિર્મળ થઈ જનારો ચડે? કોણ ચડે? ધર્મી કોને કહેશો? ચિત્તની શુદ્ધિ જેનાથી થાય એ ધર્મ છે. એ પછી દાન હોય તોય, તપ હોય તોય, જે હોય તે. ગુણસેનને એમ થયું કે મારી જાત મારે ઉઘાડવી જોઈએ, છુપાવી ન જોઈએ. મેં પાપ કર્યું છે અને મારે એકરાર કરવો જોઈએ. અને સામે ચાલીને એમ કહે છે કે ભગવંત, એ મહાપાપી જેણે આપને સંતાપ આપ્યો, જેણે આપને પીડા આપી, જેણે આપનો ઉપહાસ કર્યો, એ ગુણસેનની અગુણસેન એ હું પોતે છું. શું થાય? માંડ માંડ મનને ઠંડક પાડી હોય અને એ જ વ્યક્તિ સામે આવીને ઊભી રહી જાય. માંડ માંડ મહેનત કરીને ઠર્યા હોઈએ અને એ જ વ્યક્તિ સામે આવીને ઊભી રહી જાય. કેવું થાય? કેવી હલચલ મચે? પણ અગ્નિ શર્માના ચહેરા ઉપર એક રેખા પલટાય, એક હાવ ભાવમાં પરિવર્તન નથી, કોઈ રિએક્શન નહીં, કોઈ જ રિએક્શન. બદલ્યું છે, બુદ્ધિ નથી બદલી, સંસ્કાર બદલ્યા. બુદ્ધિ બદલાય ને એ ડામાડોલ હોય છે. બુદ્ધિ બદલાય ગમે ત્યારે પાછી બદલાઈ જાય. બુદ્ધિના ઠેકાણા નહીં. સંસ્કાર બદલાય ને તો જ એ ગુણ ટકે જ. આપણા ગુણ બધા બુદ્ધિના બદલાયેલા ગુણો જ. લાંબુ ટકતા નથી. આપણને એમ થાય હા અનિત્ય છે તો હા બહુ અનિત્ય છે. વ્યાખ્યાનમાં એવું જ થાય. નીચે ઉતરો ને એકાદ ચંપલ આગી પાછી હોય ને તો બધી ખબર પડી જાય અનિત્ય કેટલું છે. આપણે બુદ્ધિ સુધી પહોંચીએ છીએ, આપણે જાગૃત મન સુધી પહોંચીએ છીએ, સબકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચતા જ નથી. બદલવાનું ત્યાં જ. રાગ દ્વેષ મોહ ક્લેશ સંસ્કારો ત્યાં પડ્યા. આણે બુદ્ધિ નથી બદલી. ગુણસેન છે જેણે મને પીડા આપી, જેના લીધે હું મારા મા બાપને છોડીને, મારું ઘર છોડીને, આટલા કષ્ટો વેઠીને હું અહીંયા આવ્યો ને મારે બધું જ છોડવું પડ્યું, એ સામે બેઠો. સહેલું છે?
તમારું સત્વ એ જ તમારા ધર્મની કસોટી છે. તમારું સત્વ એ જ તમારી સમજણની કસોટી છે. તમારું સત્વ કેટલું છે એ બતાડશે તમારી સમજણ કેવી છે. સમજણ હોય ને ત્યાં સત્વ હોય. એ શક્તિનો ઉપયોગ ન કરે, સત્વનો ઉપયોગ કરે. શક્તિ બદલો લે, સત્વ પરિવર્તન લાવે. સત્વ શું કરે? પરિવર્તન લાવે. હું જ એ પાપી આત્મા હું જ છું જેને આપને પીડા પહોંચાડી છે. અગુણ સેન શું છું હું? પોતાની જાતને ધિક્કારે છે. અગ્નિ શર્મા તાપસ એક રેખા બદલ્યા વગર એ જ સ્વસ્થતા છે. ભો મહારાય સાગયમ તે. મહારાજ આપનું સ્વાગત છે. ઉભો થા. કયા મોઢે હાલ્યો આવ્યો છે? આ દશા કરીને હવે પાછો મજા લેવા આવ્યો. મારે મોઢું નથી જોવું. કોઈ સમજાવે ને સાહેબ આપણે કઈ માથાકૂટ નહીં, પણ આપણે જોવું જ નથી એને. એની આગળ જ રજૂ કરવું એવું જરૂરી થોડું છે? ભગવાન સાક્ષી કે આત્મા સાક્ષી એ ન કરી શકાય? એ તો પછી દંભ થઈ જાય. ભગવાન ક્યાં કઈ જવાબ આપે છે? એ જે જવાબ આપે ને એની સામે રજૂ કરો તો પાપ ધોવાય. એ માણસ ન આવું કરીએ એટલે સામે વાળાનું મને ખરાબ થાય ના થાય. મેં કાલે કહ્યું હતું, ખરાબ થાય તો ભલે થાય, એક વાર પ્રયત્ન કરવાનો જ. તમારી જે ક્ષમાની ભાવના છે એને રજૂ તો કરવી જ પડે. હા, તમે એને ઓળખતા હો કે ના, એને હવે કાંઈ બી કહેવા જઈશું તો ઓર ભડકશે કે આમ થશે તો કે, પણ ક્ષમા તમારાથી ન થાય તો એને લખીને મોકલો કે ભાઈ હું માફી માંગુ. તમે આંખ સામે ન જાઓ પણ લખો. ક્ષમાપના ક્યારેય મેસેજ હતી નહીં. ક્ષમાપના હંમેશા લખીને જ કરવી જોઈએ. મેસેજથી ક્યારેય ન કરવી. આ કઈ મેસેજનો વિષય છે? આ એનું અહીં આવ્યું ને એનું ત્યાં ગયું. હા, વાંચે નહીં પાછા. કોઈક વાર તો ઉઠાવણાના સમાચારે વયા જાય. ધડાધડ ફોરવર્ડ કરતા હોય એમાં બધું જાય. ક્ષમાપના હંમેશા લખીને તમારો ભાવ, તમારી બિનાશ ભળવી જોઈએ એ શબ્દોમાં કે મેં અપરાધ કર્યો છે. આપણે તો હંમેશા જો થયો હોય તો મિચ્છામી દુક્કડમ. લે, થયો હોય તો એટલે અજાણ્યા. તમે હિસાબ કરજો જાણ્યા ને અજાણ્યામાં. અજાણ્યાની લિસ્ટ બહુ ઓછી છે. જાણીતા જ અપરાધો જ. અજાણ્યા હોય ને એમ પેલા પોતે જેટલું જાણતો હોય એટલું રજૂ કરે અને પછી એમ કે હવે આ સિવાયનું મારા ધ્યાનમાં નથી, એ સિવાય અજાણતા કંઈ થઈ ગયું હોય તો પણ મિચ્છામી. આ તો મેં કર્યું છે એનું મિચ્છામી દુક્કડમ, અને અજાણતા જેનું મને ધ્યાન નથી રહ્યું એનું પણ મિચ્છામી. જાણતા ને અજાણતા બે છે. તુભ્યે જાણહ અહમ ન જાણામી તસ્સમિચ્છામી દુક્કડમ. તમે જાણતા હો અને હું ન જાણતો હોઉં. કદાચ ચૂક થઈ ગઈ હોય, હું એને ભૂલ ગણતો પણ ન હોઉં, સહજ વ્યવહાર ગણતો હોઉં, પણ તમને ઠેસ પહોંચી હોય, ક્ષમા. ક્ષમા હૃદયથી થાય, બુદ્ધિથી ન થાય. હું અગુણ સેન છું કે તે સ્વાગત મહારાજ તમારું. કેમ અગુણ સેન કહો છો પોતાની જાત? કહા તું અગુણ સેન, કેમ અગુણ સેન કહો છો? શું જવાબ આપ્યો છે ભરતભાઈ? આંખો ભીની થઈ જાય કે આ કક્ષાની ક્ષમતા. હું તો પ્રભુનો ધર્મ પામ્યો છું, પ્રભુની વાણી પામ્યા છે, અને તોય કેવા પરિણામો છે. કેવો દ્વેષ, કેવા વૈર, કેવા વૈમનસ્ય. આટલી શુદ્ધિ શ્રેષ્ઠતમ સાધન મળ્યા પછી આપણી ન થાય, શું પામીને જઈશું? શું પામીશું?
હું તો બીજાની દયા ઉપર જીવનારો હતો. બીજા દયા કરે તો ખાઈ શકું, બીજા દયા કરે તો રહી શકું, બીજાના આધારે જીવનારો હું હતું. આ વિભૂતિએ પહોંચાડનારા તમે છો. તમે અગુણસેન કઈ રીતે હોઈ શકો? તમે તો ઉપકારી છો. જેને વિડંબના કરી છે, જેને પરિતાપ આપ્યો છે, જેને સંતાપ આપ્યો છે, એને ઉપકારી ગણવો. એના માટે સત્વ જોઈએ ભાઈ, સત્વ. આ પુણ્યના કામ નથી, આ સત્વના કામ છે. આ સત્વના ઘરની બાબત છે. આ કક્ષાએ મને તમે પહોંચાડ્યો ભાઈ. રામચંદ્રજી વનવાસથી પાછા આવ્યા ને સૌથી પહેલા કેકઈ પાસે ગયા. સૌથી પહેલા એની પાસે ગયા. કેકઈ ધ્રુસકા મૂકે, મારી ભૂલ સમજાઈ. આપણે તો સમજાઈ ગયું હોય ને તોય માફ કરવા તૈયાર નથી હોતા. આપણો ધર્મ આપણા અહંકારથી હંમેશા નીચો રહ્યો છે, ઉપર નથી રહ્યો. આપણે કેમ હાર્યા છીએ? આપણે આપણા સ્વભાવને, આપણા અહંકારને, આપણી જીદને એને હંમેશા ઉપર રાખી છે, ધર્મને બીજા નંબરે રાખ્યો છે. કેમ ન થઈ શકે? કેમ નહીં? સવાલ મને મારી જાત સામે થવો જોઈએ. કેમ ન છોડી શકું? પરમાત્મા આપણી આંખ સામે છે, દાખલો આપણી આંખ સામે છે. જે આવ્યા એને ઉપસર્ગ કર્યા, જે આવ્યા એને હેરાન કર્યા, અને છતાંય પરમાત્માએ આપણે નથી છોડી શકતા. અને આ વ્યક્તિ એને યાદ છે, પલે પલ યાદ હોય. હંમેશા દેખજો, કોઈના પરોપકાર બહુ યાદ નથી રહેતા, પણ કોઈકની હેરાનગતિ છે ને એક એક શબ્દ યાદ રહે છે. તમે એમ કહો 25 વર્ષે સંભળાવે તમને કે તમે આવું બોલ્યા હતા, અક્ષરશઃ સંભળાવે. કારણ કે હંમેશા એનો જ સ્વાધ્યાય થતો હોય છે. હા, સ્વાધ્યાય, પુનરાવર્તન. આના જ પુનરાવર્તન ચાલે છે. કોણ શું બોલ્યું છું, નબળું શું બોલ્યું છું એ ખૂબ ઘૂંટાય છે. સારું કેટલું બોલ્યા હતા એટલે જ કહે છે ને, હસાવ્યું કોઈ ન જાણે ને રડાવ્યું કામ જાણે. તમે 10 વખત સારું કર્યું હોય, 10 વખત એને આનંદ પહોંચાડ્યો હોય, એની કોઈને ખબર ન હોય, પણ એકવાર રડાવો એટલે ગામમાં ઢંઢેરો પીટાય, મને આને હેરાન કર્યો. હું તો સાવ પરાધીન હતો, સાવ પરવશ હતો, સાવ સામાન્ય દરિદ્ર અવસ્થામાં હતો. કોઈકની રહેમ નજર હોય તો અમે જીવી શકીએ એવી સ્થિતિમાં હતો. એમાંથી આ મહાવિભૂતિ સુધી હું પહોંચ્યો. એમાં તમારો ઉપકાર છે ભાઈ. તમે અગુણસેન નથી, તમે તો ગુણિયલ છો, ઉપકારી છો. અગ્નિ શર્મા પાસે શીખવા જેવું છે. રાજા કહે છે, અહો સેવ તે મહાનુભાવયા. આપની મહાનતાને વંદન છે. તપસ્વી જન છે, એની પાસે આના સિવાય શું અપેક્ષા? જે તપસ્વી છે, જે ખરેખર સાધક છે, એનો વ્યવહાર આ જ હોય. ચંદ્રમામાંથી કોઈ દિવસ અંગારા પડે? ગુણસેન કહે છે, ચંદ્રમામાંથી અંગારા પડે તો સાધકના મોઢામાંથી અપશબ્દો નીકળે. તો સાધકના સ્વભાવમાં ક્રોધ હોય, કષાય હોય, તો સાધકનો સ્વભાવ મલિન હોય. જો ચંદ્રમામાંથી અંગાર પડે તો ભીનો થઈ ગયો છે. અસ્તિત્વનો એક એક અંશ ભીંજાઈ ગયો છે. પશ્ચાતાપથી હજુ ભરેલું છે. પૂછે છે કે ભગવંત, બીજી બધી વાત મૂકી દઈએ, આપનું પારણું ક્યારે છે? આપનું પારણું ક્યારે છે? કયા તે પારણગમ ભવિષ્ય? અગ્નિ શર્મા કહે છે કે મહારાજ 5 દિવસની વાર છે. રાજા કહે છે, જો કોઈ વિઘ્ન ન આવે, કોઈ બાધા ન હોય તો મને લાભ આપશે. મારી પ્રાર્થના છે કે જો કોઈ
બાધા ન આવે તો મારા ઘરે આપના પારણાનો મને લાભ આપજો. મેં આપના કુલપતિ પાસે આપની પ્રતિજ્ઞા જાણી છે, સમજી છે, એટલે હજી જે છે નહીં એના માટે હું પ્રાર્થના કરું છું. 5 દિવસની વાર છે પણ હું પ્રાર્થના કરું છું કે કોઈ વિઘ્ન ન આવે તો મને લાભ આપજો. જોજો વિનંતી કેવી હોય, આવવું જ પડશે. સાધુને ધર્મ સંકટમાં નહીં નાખો. તમારી ભક્તિ 100% સાચી, પણ તમારો વિવેક પણ દીપ હોવો જોઈએ. સાહેબ અનુકૂળતા હોય તો ચોક્કસ પધારવાનું છે આપણે. પછી અમે કહીએ વર્તમાન નહીં, વર્તમાન જોગ નહીં કહેવાનું. હા બોલો, તમારો પ્રેમ છે આંખમાં, એની ના નથી, પણ વ્યવહારની શુદ્ધિ પણ ક્યારેક કંઈક બને. આ લોન હું નીકળ્યો ને પડી ગયો તો શું કરશો? અમને ખ્યાલ હોય ક્યાં જવું છે. 2-4 આવો ને, રોજ નો વારો. ચાલો પછી વારો રોજ આવે છે ને ત્યારે અમારો વારો પડી જાય છે, બીજું કાંઈ નહીં. ખરેખર કહું છું, આપણે શીખવાનું છે. તમારી ભક્તિ આંખમાં છે, ખરેખર તમારી ભક્તિ છે. હું એની જરાય કોઈ કટાક્ષ કે મશ્કરી નથી કરતો. તમારો ભાવ છે, તમે એમ કહો છો કે ના આવવું જ પડશે, હકથી કહો છો, તમે પોતાના ગણો છો માટે કહો. પણ આ વ્યવસ્થા છે પ્રભુ શાસનની. નહીં જકારપૂર્વક કોઈ બાબત નહીં, નહીં, નહીં. ઔસસ્ય વિશ્વાસો, આયુષ્યનો કોઈ વિશ્વાસ નથી. અને દરેક પરિસ્થિતિ વિઘ્ન પ્રચુર છે. ગમે ત્યારે વિઘ્ન આવીને ઊભું રહે, ગમે ત્યારે બાધા આવીને ઊભી રહે. મને ખબર નથી આગળ શું છે, એ ખબર નથી. હું એકદમ કહી દઉં કે હું આવીશ, તમે ઘરે રાહ જોતા હો અને હું આવી જ ન શક્યો, શું થાય? કોઈક જીવ એવો હોય બિચારો માંડ માંડ એને થતું હોય, જોયું કીધું ને આવ્યા ને, એ તો પૈસાવાળાના ઘરે જાય, થઈ જાય. એમાં એનો વાંક છે એવું નથી કેવું, પણ ક્યારેક મળતો હોય ક્યારેક નહીં. સાહેબ આપની અનુકૂળતા હોય તો પધારવાનું. અહીંયા એ જ કહ્યું છે, કોઈ આપને વિઘ્ન ન આવે તો મારા ઘરે પારણું કરવા. બીજી કોઈ તકલીફ ન હોય, કોઈ સમસ્યા ન હોય તો મારે ત્યાં પારણું કરવું. અને અગ્નિ શર્મા કહે છે મારા દિવસ તો આવવા દો, કોણ જાણે છે કાલે શું થવાનું. કો જાણે અંતરે કિમ ભવિષ્ય. આ 5 દિવસનો ગાળો છે. આપણે તૈયારી કરીએ છીએ ને સિદ્ધિ તો વાળા, આયોજનો કરો છો કે નહીં? થવા માંડ્યા ને. પારણામાં શું કરવાનું, કઈ હોટલ બુક કરવાની, કેટલાને બોલાવવાના, કોને બોલાવવાના, આને નહીં બોલાવવાના, એકેય ધંધો કરતા નહીં આવો. હે આપણે એના પ્રસંગમાં આમ થયું હતું, તેમ થયું હતું. આ તમારી આરાધનાનો પ્રસંગ છે, એમાં તમારા આરાધક ભાવ ને ઠેસ પહોંચે એવો એક પણ વિચાર, એક પણ વિકલ્પ, એક પણ વ્યવહાર કરતા નહીં. જેણે જે કર્યું હોય તે મારી આરાધનાનો પ્રસંગ છે, એ આરાધક ભાવથી દીપે, વ્યવહારોથી ના દીપે. વ્યવહાર આગળ નહીં કરતા, તમારા આરાધક ભાવને આગળ કરજો. આને આપણી સાથે આમ કર્યું હતું, એને નહીં બોલાવવાનું, આને નહીં. આ તો ધર્મનો પ્રસંગ છે, આ તમારા વ્યવહારનો પ્રસંગ નથી. હજી તો 5 દિવસની વાર છે મહારાજ. એમ કરે મી હેન્ડી મેયમ કાઉણ પુણ ઇમમ કલ્લમ કાહિમી કોણું મન નહીં સુણે તુલ્લમ મી જીયલોય. હું આ કરું ને તે કરું ને આમ કરીશ ને તેમ કરીશ. અગ્નિ શર્મા કહે છે ગુણસેનને, એ ભાઈ આ તો સ્વપ્ન જેવી દુનિયા છે. અત્યારે ગમે તેટલા વિચાર કર્યા હોય, સવારે આંખ ખુલી ના ખુલી કોને ખબર. મેં કહ્યું હતું ને એક દિવસ, पल का भरोसा नहीं सामान 100 बरस का. एक पलની ખબર નથી અને 100 વર્ષની ચિંતા. આમ કરીશું, તેમ કરીશું, ફલાણું ઢીકણું. આજમાં જીવવાનું છે.
સુણે તુલ્લમી જીયલોય, આ સંસાર સ્વપ્ન જેવું છે. જગ સપને કી માયા રે નર, જગ સપને કી માયા. સપને રાજ પાયા કોઈ રંક જ્યું, કરત કાજ મન ભાયા. ઉઘરત નયન હાથ લખ કપ્પર, મન હી મન પસતા. ભિખારી છે, ઘણી વાર છે ને વિચાર વાયુ થઈ જાય. વિચાર વાયુ જે હોય ને એ પ્રમાણે સપના બી આવે. એને એમ થઈ ગયું હું રાજા થઈ ગયો સ્વપ્નમાં. રાજ સિંહાસન ઉપર બેઠો છે ને બધી કચેરી ભરાયેલી છે, દરબાર ભરાયેલો છે, આમ આદેશ કરે છે, અહીં મંત્રીઓ બેઠા છે, સંત્રીઓ બેઠા છે, તંત્રીઓ બેઠા છે, બધા ઘણા બેઠા છે. આખો દરબાર ભરેલો છે, આમ રાજા છે ઠાઠમાં બધો પાઠ ચાલી રહ્યો છે. સપને રાજ પાયા કહું રંકજુ, ભિખારી છે ને સપનામાં રાજ પામી ગયો. કરત કાજ મન ભાઈ, એવો આનંદ આવી રહ્યો છે. ઓહો રાજા. ઉઘરત નયન હાથ લખ ખપ્પર, પણ આંખ ઉઘડી તો હાથમાં ઠીકરું હતું. એને એમ થયું કે હજી ઊંઘ લંબાઈ હોત તો થોડો વધારે મજા આવે. આપણે એ જ ઊંઘની જ મજા લેવા માંગીએ. જીવવું છે ને લાંબુ. જેને લાંબુ જીવવું છે, કેમ લાંબુ જીવવું છે કારણ જોઈએ. તમારે લાંબુ કેમ જીવવું છે? સૌનો જવાબ તો આ નહીં હોય. બોલો આપણે લાંબુ જીવવું છે ને, ન જીવું, થાકી ગયા. હા પડાય નહીં, ના પડાય નહીં. હા પાડો તો હાથ કપાય, ના પાડો તો ના કપાય. કા અઘરા. આને એમ થાય કે ઊંઘ લંબાય. હમણાં સરસ વાંચ્યું હતું કે જે મોડા ઉઠે છે એ આળસુ નથી, એમના સ્વપ્ન મોટા હોય છે. પણ બહુ શિસ્ત ભાષામાં દુર્ભાવ ન થાય. તમારા મનમાં એમ ન થાય આળસુ છે, એના સ્વપ્ન મોટા છે. જોયા ના ના ના, આમાં નથી. કોઈ સારી વ્યક્તિ, સમજુ વ્યક્તિ એ કંટાળેલો હોય ને, હવે કડકાઈથી કહેવાય નહીં તો જરા હળવાશથી પણ કહી શકાય. આ સ્વપ્ન જેવો છે સંસાર. ધીજીય લોય સહાવો જહિયમ નેહાણુ રાય કલિયાવી, જે પુવનને દિઠ્ઠા તે અવરણને ન દીસંતી. આ સંસારનો લખે બોલે છે અગ્નિ શર્મા, આ સંસારના સ્વભાવને ધિક્કાર. કોઈ વિશ્વાસ કરવા જેવો નથી, ક્યાંય ભરોસો કરવા જેવો નથી. ખૂબ અનુરાગથી જેની સાથે જોડાયા હોઈએ, ખૂબ વિશ્વાસથી જેની સાથે જોડાયા હોઈએ, જેના માટે ખૂબ આશાને રમાનો રાખ્યા હોય, અને હમણાં છૂટા પડીને તમે આ બાજુ આવો અને પેલો ઉપર પહોંચી. જે પુવનને દિઠ્ઠા તે અવરણને ન દિસંતી. સવારે દેખાયા હોય એ સાંજે નથી દેખાતા, સાંજે દેખાયા હોય એ સવારે નથી મળતા. આ સંસારનો સ્વભાવ. હે સુપને કી માયા. આનંદગંજી મહારાજનું પદ છે, સાધો હે સુપને કી માયા. હે સુપને કા વાસા, યા પુદ્ગલ કા ક્યા વિશ્વાસા. સાધો હે સુપને કા. અહીંયાનું રહેઠાણ, અહીંયાની સ્થિતિ એ સ્વપ્નમાં રહ્યા જેવી જ છે. અત્યારે મને બહુ જ સારું લાગે છે, કેટલું બધું અનુકૂળ લાગે છે. બસ જરાક જ ફરક છે. આંખ ખુલે અને સ્વપ્ન પૂરું થાય, આંખ મીચાય ને સ્વપ્ન પૂરું થાય. બસ ખાલી થોડી પરિસ્થિતિનો ફરક છે, સ્વપ્નમાં કોઈ ફરક નહીં. આ સ્વપ્ન જ છે. ઉઘાડી આંખે જોવાતું સ્વપ્ન એટલે સંસાર છે. બસ ઉઘાડી આંખે જોઈએ છે. જે દાડે બંધ થશે, આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા, કબીરદાસજીએ કહ્યું. તમે ગયા પછી આખી દુનિયા તમારા માટે તો સમાપ્ત થઈ ગઈ. હવે જ્યાં જશો ત્યાં નવી કિલ્લી, નવો દાવ, ફરીથી એકડે એકથી શરૂઆત કરવાની. જ્યાં જાઓ ત્યાં શરૂઆત. સમજાવે છે અને કહે છે કે મહારાજ દિવસ તો આવવા દો. શું અત્યારથી નક્કી? કેટલા દિવસ બાકી છે? આપણે કેટલા બાકી છે?
જાણી લઉં ને આપણે કેટલા બાકી? 2-3 બાકી. હજી તો 6, 7, 8, 3 બારી ને આના 2 ઉપવાસ ને 1 બિયાસનું. ઘણા દિવસો બાકી. તોય મનમાં શું કરીશું, શું નહીં કરીએ. છોડી દો ભાઈ, બધું છોડી દો, થઈ જશે. આપણે અત્યારે તો માત્ર જે અવસર છે ને એને સાધવાનો. એ તો 5 જ દિવસ છે. માસક ક્ષમણ છે, માસક ક્ષમણ છે, અને 5 જ દિવસ બાકી છે. તોય કોઈ ચિત્તમાં કોઈ ઉત્સુકતા. આવવા દો મહારાજ, એ દિવસ આવવા દો, જોઈશું. રાજા કહે છે, હું એમ નથી કહેતો કે આવજો જ, પણ વિઘ્ન મોતુણ સંગત છે. કદાચ કોઈ વિઘ્ન ના આવે તો હા પાડો ને. કોઈ બાધા ન હોય, હું બંધન નથી કરતો, આવવું જ પડશે, આમ જ છે, તેમ છે, પણ કોઈ બાધા ન હોય તો આપ મારા ઘેર પધારો. આટલી તો હા પાડો કે હા વર્તમાન જોગ તો બોલો. એનો કહેવાનો અર્થ એટલો જ છે કે વર્તમાન જોગ તો કયો કમસે કમ. આપ તો ના જ પાડો છો કે અત્યારે વિચારવું જ નથી. તમે જોજો, આ સાયકોલોજી છે. તમે એકવાર પારણાના વિચારે ચડો ને એટલે આરંભ સમારંભ ના વિચારો, તમારી આરાધના દૂષિત થઈ જાય છે. તમારી આરાધનામાં ભાંગો પડે છે. આરંભ સમારંભ છોડવા માટે આપણે અહીંયા આ તપ, આ જપ, આ ક્રિયા, આરાધનાઓ, આ પુરુષાર્થ કરીએ છીએ. એકવાર મનમાં આવી ગયું ને કે હવે પારણાની તૈયારી કરવાની છે એટલે કેટલા વિકલ્પ. તમે શેમાં આવશો ને શેમાં નહીં આવો, નીકળશો ક્યારે, નીકળી જજો ટાઈમસર. આ વખતે તો તમારે ના પાડવાની. સંવત્સરીની વિરાધના કરીને કોઈને બોલાવવાના નથી. સ્પષ્ટ ના પાડજો. કોઈએ નથી આવવાનું, અને આવશે તો એને એન્ટ્રી નથી મળવાની. શા માટે? અમને પૂછવું આવે સાહેબ પ્રતિક્રમણ કેટલા વાગે પતી જશે? કેમ? ગાડી પકડવાની. લે, તમારે ગાડી પકડવાની અને મારે પ્રતિક્રમણ ઝડપથી કરવાનું? પર્વના દિવસો છે, પર્વના દિવસ, એમાં વિરાધના. અગ્નિ શર્મા તાપસ જવાબ આપે છે. શું જવાબ આપે છે કાલે જોઈશું.